કચ્છમાં વાવાઝોડા અને ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી. જિલ્લાના 294 ગામ વીજ પુરવઠા વિનાના થયા છે. મુન્દ્રામાં 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે. પાણીમાં ગરકાવ થતા 150 જેટલા ઉદ્યોગોને અસર જોવા મળી. ભુજ પીજીવીસીએલ સર્કલના 294 ગામોમાં વીજ પુરવઠો બંધ છે. જિલ્લામાં વરસાદથી 629 જેટલા થાંભલાઓ પડી ગયા છે. વાવાઝોડાની અસરથી 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે. મુન્દ્રાના નાના કપાયા પ્રતાપપર ગામમાં વીજ પુરવઠો બંધ છે, તો નાના બોરાણા વાન ગામોમાં ઉદ્યોગોમાં વીજ પુરવઠો બંધ છે. 2 દિવસથી 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે. ભુજ પીજીવીસીએલ કચેરીની 84 ટીમો કામે લાગી છે. 10 ટીમો ઉત્તર ગુજરાતની, 10 ટીમો ભાવનગરથી આવી છે. કુલ 41 ટીમો અન્ય જિલ્લાથી કચ્છમાં કામે લાગી છે. છેલ્લા 2 દિવસથી જે આપણે ભારે પવન સાથે વરસાદ કે પણ જે સાયક્લોનના કારણે કચ્છ જિલ્લાના 6 તાલુકાઓ જે અમારી ઓફિસના કાર્યક્ષેત્રમાં આવે છે, એમાં ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા 6 તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ટોટલ અમારા 742 ગામમાંથી લગભગ ગામ બંધ હતા, પરંતુ એ અમે યુદ્ધના ધોરણે અમારી ભુજ ડીએસ વર્તુળ કચેરીની 84 ટીમો પ્લસ અમારા મેનેજમેન્ટ તરફથી 41 ટીમો બહારથી, જેમાં 10 ટીમો ઉત્તર ગુજરાતમાંથી, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગર અને એવી રીતના કરી અને ટોટલ 41 ટીમો બહારથી મોકલાવી અને આ બધી જ ટીમોને યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરી અને અમારા 742 ગામમાંથી માત્ર અત્યારે 294 ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે.